અમારા ગામના છોકરા પૂરા જોશમાં અત્યારે આખા ગામમાંથી છાણા ભરવા જાય છે. મજા મજા. આમાં શું ભેળવવાનું હોય? આમાં ઘઉં, પછી હા ચણા, હા મગ, ગામની પરંપરાગત વિધિ પ્રમાણે માટલામાં હાથ ધાન ભરી અને મુકાઈ ગયું છે અને ફરતી કોર આ બધા છાણા અત્યારે ગોઠવાઈ રહ્યા છે. તો આજે છે ફાગણ સુદ પૂનમ એટલે કે હોલિકા દહનનો પવિત્ર દિવસ. તમને બધાને મારી અને મારા પરિવાર તરફથી હોલિકા દહનની ખૂબ ખૂબ શુભકામનાઓ. તમને ખબર જ હશે કે આજનો દિવસ બુરાઈ પર અચ્છાઈની જીતનું પ્રતીક છે. આજના દિવસે હોલિકા ભસ્મીભૂત થઈ હતી અને ભક્ત પ્રહલાદની ભગવાને રક્ષા કરી હતી. આ દિવસ આપણે યાદ અપાવે છે કે સત્યનો હંમેશા વિજય થાય છે. તમે અહીંયા જોઈ શકો છો હોલિકા પ્રગટાવવાની તૈયારીઓ થઈ ગઈ છે. ગાયના છાણા અને લાકડાની મસ્ત હોલિકા બનાવવામાં આવી છે. થોડી વારમાં અહીંયા પૂજા શરૂ થશે. આપણે હોલિકા માતાને ધાણી, ચણા, ખજૂર અને શ્રીફળનો પ્રસાદ ધરાવીશું અને પછી અગ્નિ પ્રગટાવીને આપણે તેની પ્રદક્ષિણા કરીશું. મારા ગામના બધા છોકરાઓ અને છોકરાઓનો જુસ્સો તમે જોઈ રહ્યા છો. તેની મોજ અત્યારથી હોળી રમવાનું છે. અને આ બધા નાના છોકરાઓને હોલિકા દહનની તૈયારીમાં સૌથી વધારે મજા આવી રહી છે. આ લોકો ખાલી મસ્તી જ નથી કરતા પણ જુઓ કેવી સરસ રીતે હોલિકાની તૈયારી કરવામાં, લાકડા અને છાણા ગોઠવવામાં આપણને મદદ પણ કરી રહ્યા છે. સાચો ઉત્સાહ તો આ બાળકોનો જ છે અને આ નાના બાળકોનો ઉત્સાહ જોવાની એક અલગ જ મજા છે. આ લોકો હોલિકા તૈયારી કરવામાં જે રીતે નાની નાની મદદ કરી રહ્યા છે અને દોડાદોડી કરી રહ્યા છે તે જોઈને ખૂબ જ આનંદ થાય છે. આપણી સંસ્કૃતિ અને તહેવારોનું મહત્ત્વ આ નવી પેઢી અત્યારથી જ આ રીતે હસતા રમતા શીખી રહી છે. તો ચાલો આપણે સૌ સાથે મળીને હોલિકાને પ્રગટાવીએ. વંથલી તાલુકાનું નાના કાજલિયારા ગામ. અહીંયા અમારા ગામમાં હોળાષ્ટ જે અંબાજી મંદિર છે અહીંયા આપણે જુનાગઢમાં, ત્યાં પહેલાં હોળી પ્રગટે 7:30. તે પછી જ બધાય ગામડામાં હોળી પ્રગટે છે અને અહીંયા શ્રીફળની હોળી થાય છે. એટલે 7:30 ત્યાં પ્રગટે ત્યારબાદ અમારે 7:45 વાગે અમારા ગામમાં હોળી આજ વર્ષો થયા એ પ્રગટવાનું ચાલુ રહે છે.